પેપર 1 નોંધ આ પેપરમાં 60 બહુવિકલ્પી પ્રશ્નો આપેલા છે દરેક પ્રશ્ન 2 ગુણનો છે તમારે આમાંથી 50 પ્રશ્નોના જવાબ આપવાના છે જો તમે 50 કરતાં વધારે પ્રશ્નોના જવાબ આપશો તો પહેલા 50 પ્રશ્નો તપાસવામાં આવશે ખોટા જવાબ માટે નેગેટિવ ગુણાંકન પ્રથા નથી પ્રશ્ન 1 મૂલ્યાંકનનો હેતુ શું છે એ અવલોકન બી નિર્ણયકારક સી પુનરાવર્તન ડી સમીક્ષા જવાબ બી નિર્ણયકારક સમજૂતી મૂલ્યાંકનનો મુખ્ય હેતુ નિર્ણય લેવામાં મદદ કરવાનો છે મૂલ્યાંકન દ્વારા આપણે વિદ્યાર્થીઓની પ્રગતિ તેમની ક્ષમતાઓ અને નબળાઈઓ જાણી શકીએ છીએ જેના આધારે આપણે યોગ્ય નિર્ણયો લઈ શકીએ છીએ પ્રશ્ન 2 અધ્યયનની સફળતા માટે સૌથી વધુ અનિવાર્ય ઘટક શું છે એ અધ્યેતાની તત્પરતા બી શિક્ષકનું અધ્યાપન સી વિષયવસ્તુની કઠિનતા ડી વર્ગ વ્યવહાર જવાબ એ અધ્યેતાની તત્પરતા સમજૂતી અધ્યયનની સફળતા માટે સૌથી મહત્વનો ઘટક અધ્યેતાની તત્પરતા છે જો વિદ્યાર્થી શીખવા માટે તૈયાર હોય તો તે વધુ સારી રીતે શીખી શકે છે શિક્ષકનું અધ્યાપન વિષયવસ્તુની કઠિનતા અને વર્ગ વ્યવહાર પણ મહત્વપૂર્ણ છે પરંતુ અધ્યેતાની તત્પરતા સૌથી મહત્વપૂર્ણ છે પ્રશ્ન 3 જે વિદ્યાર્થી વર્ગખંડમાં પ્રશ્નો પૂછતો રહે છે તેને એ વ્યક્તિગત શિક્ષકને મળવાની સલાહ આપવામાં આવે બી વર્ગખંડની ચર્ચામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે સી સ્વ-અધ્યયન માટે પ્રોત્સાહિત કરવામાં આવે ડી સતત પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે જવાબ બી વર્ગખંડની ચર્ચામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે સમજૂતી જે વિદ્યાર્થી વર્ગખંડમાં પ્રશ્નો પૂછતો રહે છે તેને વર્ગખંડની ચર્ચામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે આનાથી વિદ્યાર્થીને પ્રશ્નો પૂછવાની તક મળે છે અને તે વર્ગખંડમાં થતી ચર્ચામાં સક્રિય રીતે ભાગ લઈ શકે છે પ્રશ્ન 4 હ્યુરિસ્ટિક્સ એક એવી પદ્ધતિ છે જેમાં એ શિક્ષક કોઈ પૃચ્છા તપાસનું નેતૃત્વ કરે છે બી આઈસીટી મહત્વનો ભાગ ભજવે છે સી કોઈ ઉકેલ શોધવા વિદ્યાર્થીઓ પ્રયત્નશીલ બને ડી મૂલ્ય શિક્ષણ પર ભાર આપવામાં આવે જવાબ સી કોઈ ઉકેલ શોધવા વિદ્યાર્થીઓ પ્રયત્નશીલ બને સમજૂતી હ્યુરિસ્ટિક્સ એ સમસ્યા હલ કરવાની એક પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે શિક્ષક માત્ર માર્ગદર્શન આપે છે અને વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીને અને ચર્ચા કરીને ઉકેલ શોધવા માટે પ્રોત્સાહિત કરે છે પ્રશ્ન 5 અસરકારક અધ્યયન એટલે એ અધ્યેતાના વર્તનમાં પરિવર્તન બી અધ્યેતાના વર્તનમાં એક વાક્યતા સી અધ્યેતા દ્વારા માહિતીને યાદ કરવી ડી અધ્યેતાનો પરીક્ષામાં સારો દેખાવ જવાબ એ અધ્યેતાના વર્તનમાં પરિવર્તન સમજૂતી અસરકારક અધ્યયનનો અર્થ એ છે કે વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન આવે આ પરિવર્તન જ્ઞાન કૌશલ્ય અથવા વલણમાં હોઈ શકે છે પ્રશ્ન 6 નિગમન પદ્ધતિમાં નીચેનામાંથી કયું સૂત્ર સૌથી વધારે બંધબેસતું છે એ વિશિષ્ટથી સામાન્ય બી સામાન્યથી વિશિષ્ટ સી વિશ્લેષણથી સંશ્લેષણ ડી જ્ઞાનથી અજ્ઞાન જવાબ બી સામાન્યથી વિશિષ્ટ સમજૂતી નિગમન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સામાન્ય સિદ્ધાંતો અથવા નિયમોથી શરૂઆત કરે છે અને પછી વિશિષ્ટ ઉદાહરણો અથવા સમસ્યાઓ પર લાગુ કરે છે તેથી સામાન્યથી વિશિષ્ટ સૂત્ર આ પદ્ધતિ માટે સૌથી યોગ્ય છે પ્રશ્ન 7 જો સંશોધનનો હેતુ સિદ્ધાંત પ્રસ્થાપના હોય તો તે એ ક્રિયાત્મક સંશોધન બી ઐતિહાસિક સંશોધન સી પાયાનું સંશોધન ડી વ્યવહારુ સંશોધન જવાબ સી પાયાનું સંશોધન સમજૂતી પાયાનું સંશોધન ફંડામેન્ટલ રિસર્ચ એ સિદ્ધાંતો સ્થાપિત કરવા અને જ્ઞાનના આધારને વિસ્તારવા માટે કરવામાં આવે છે આ સંશોધનનો હેતુ તાત્કાલિક વ્યવહારિક ઉપયોગ કરવાનો નથી હોતો પરંતુ જ્ઞાન અને સમજણમાં વધારો કરવાનો હોય છે પ્રશ્ન 8 શીર્ષકો પુસ્તકો સંશોધન અહેવાલ લેખ સંશોધન લેખ વગેરેનો સંદર્ભ સંશોધન અહેવાલના મુખ્ય લખાણમાં થયો હોય કે ન થયો હોય તેને શાનાથી ઓળખવામાં આવે છે એ સંદર્ભો બી યાદનોંધ સી ગ્રંથસૂચિ ડી પરિશિષ્ટ જવાબ સી ગ્રંથસૂચિ સમજૂતી ગ્રંથસૂચિ બિબ્લિયોગ્રાફી એ સંશોધન દરમિયાન ઉપયોગમાં લેવાયેલા તમામ સ્ત્રોતોની યાદી છે ભલે તે સંશોધન અહેવાલમાં ટાંકવામાં આવ્યા હોય કે ન હોય સંદર્ભો રેફરન્સીસ માત્ર અહેવાલમાં ટાંકવામાં આવેલા સ્ત્રોતોની યાદી આપે છે
યાદનોંધ, ફૂટનોટ્સ અને પરિશિષ્ટ એપેન્ડિસીસ અન્ય માહિતી પૂરી પાડે છે. પ્રશ્ન 9. નીચેનામાંથી સંશોધક માટે કઈ પ્રક્રિયા અનૈતિક છે તેને ઓળખી બતાવો. એ. સાહિત્યિક ચોરીની અવગણના. બી. નકલ કરાયેલની અવગણના. સી. પ્રમાણભૂત માહિતીની અવગણના. ડી. ગોલમાલની અવગણના. જવાબ સી. પ્રમાણભૂત માહિતીની અવગણના. સમજૂતી. પ્રમાણભૂત માહિતી રિલાયબલ ઇન્ફોર્મેશનની અવગણના એ સંશોધક માટે અનૈતિક છે. સંશોધન પ્રમાણભૂત અને વિશ્વસનીય સ્ત્રોતો પર આધારિત હોવું જોઈએ. અન્ય વિકલ્પો સાહિત્યિક ચોરી, નકલ, ગોલમાલ પણ અનૈતિક છે, પરંતુ પ્રમાણભૂત માહિતીની અવગણના સંશોધનની વિશ્વસનીયતાને નબળી પાડે છે. સ્નોબોલ નમૂના પસંદગી યોજના. એ. સંભાવિત નમૂના પ્રયુક્તિ. બી. અસંભવિત નમૂના પ્રયુક્તિ. સી. બંને સંભવિત અને અસંભવિત નમૂના પ્રયુક્તિ. ડી. નમૂના પ્રયુક્તિ નથી. જવાબ બી. અસંભવિત નમૂના પ્રયુક્તિ. સમજૂતી. સ્નોબોલ નમૂના પસંદગી. સ્નોબોલ સેમ્પલિંગ એ એક અસંભવિત નમૂના પ્રયુક્તિ છે, જેમાં સંશોધક શરૂઆતના થોડા સહભાગીઓ પસંદ કરે છે અને પછી તેમને તેમના નેટવર્કના અન્ય સહભાગીઓને ઓળખવા માટે કહે છે. આ રીતે નમૂનાનું કદ વધતું જાય છે, જેમ કે બરફનો ગોળો. સ્નોબોલ વધે છે. પ્રશ્ન 11. વર્ગખંડ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને સમજવા માટે નીચેનામાંથી કયું ઉપકરણ યોગ્ય છે? એ. ક્રમમાપદંડ. બી. પ્રશ્નાવલી. સી. અવલોકન કાર્યક્રમ. ડી. મુલાકાત કાર્યક્રમ. જવાબ સી. અવલોકન કાર્યક્રમ. સમજૂતી. વર્ગખંડ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને સમજવા માટે અવલોકન કાર્યક્રમ ઓબ્ઝર્વેશન સ્કેડ્યુલ સૌથી યોગ્ય છે. આ ઉપકરણ દ્વારા સંશોધક વર્ગખંડમાં થતી પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ અને અન્ય સંબંધિત ઘટનાઓનું અવલોકન કરી શકે છે. પ્રશ્ન 12. શૂન્ય તફાવત કે બે પરિમાણ અને તેનું ધારેલું મૂલ્ય વચ્ચે તફાવત નથી તે ઓળખાય છે? એ. ઉત્કલ્પના. બી. દિશાસૂચક ઉત્કલ્પના. સી. બિનદિશાસૂચક ઉત્કલ્પના. ડી. શૂન્ય ઉત્કલ્પના. જવાબ ડી. શૂન્ય ઉત્કલ્પના. સમજૂતી. શૂન્ય ઉત્કલ્પના નલ હાઇપોથેસિસ એ એક એવી ઉત્કલ્પના છે જે બે પરિમાણો વચ્ચે કોઈ સંબંધ અથવા તફાવત નથી એમ જણાવે છે. આ ઉત્કલ્પનાનો ઉપયોગ આંકડાકીય પરીક્ષણોમાં થાય છે, જેથી પરિમાણો વચ્ચેના સંબંધ અથવા તફાવતની હાજરીની પરીક્ષણ કરી શકાય. છે. પ્રશ્ન 13. આર્મરનો સમાનાર્થી શબ્દ શોધો. એ. ઢાલ. બી. હથિયાર. સી. પોશાક. ડી. લાકડી. જવાબ એ. ઢાલ. સમજૂતી. આર્મરનો અર્થ રક્ષણાત્મક સાધન અથવા કવચ થાય છે. ઢાલ પણ રક્ષણાત્મક સાધન છે, તેથી તે આર્મરનો સમાનાર્થી શબ્દ છે. પ્રશ્ન 14. બ્રિટિશ શાસનકાળ દરમિયાન એમની ભૂમિકા. એ. ગાંધીજીની નીતિઓ અને કાર્યપ્રણાલી પર વિશ્લેષણ કરી આગળ વધાર્યું. બી. નહેરુજીને મદદ કરી. સી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યું. ડી. શિક્ષણવિદો સાથે બેઠકો કરી. જવાબ એ. ગાંધીજીની નીતિઓ અને કાર્યપ્રણાલી પર વિશ્લેષણ કરી આગળ વધાર્યું. સમજૂતી. ફકરામાં જણાવ્યા પ્રમાણે બ્રિટિશ શાસનના છેલ્લા દાયકામાં રાધાકૃષ્ણને ગાંધીજીની નીતિઓ અને કાર્યપ્રણાલી પર વિશ્લેષણ કર્યું અને તેને આગળ વધારવામાં મદદ કરી. પ્રશ્ન 15. માનવતાનો વિરોધી શબ્દ. એ. સુયુક્તિક. બી. વિચારશીલ. સી. દયાળુ. ડી. પાશવી. જવાબ ડી. પાશવી. સમજૂતી. હ્યુમેન એટલે માનવતાવાળું, દયાળુ કે કરુણાવાળું. તેનો વિરોધી શબ્દ બ્રુટલ એટલે પાશવી, ક્રૂર અથવા નિર્દય થાય છે. પ્રશ્ન 16. ડોક્ટર રાધાકૃષ્ણનના કયા ગુણોના કારણે એ લોકોમાં આટલા પ્રસિદ્ધ રહ્યા? એ. વિલક્ષણ પ્રતિભા. બી. વ્યક્તિત્વ. સી. સહૃદયતા. ડી. બુદ્ધિમાની. જવાબ સી. સહૃદયતા. સમજૂતી. ફકરામાં જણાવ્યા પ્રમાણે રાધાકૃષ્ણન તેમની સહૃદયતા અને લોકો સાથે હળીભળી જવાની ક્ષમતાને કારણે લોકોમાં વધુ પ્રસિદ્ધ હતા. પ્રશ્ન 17. કઈ કોલેજથી એમણે કારકિર્દી શરૂ કરી? એ. કલકત્તા વિશ્વવિદ્યાલય. બી. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય. સી. પ્રેસિડેન્સી કોલેજ, મદ્રાસ. ડી. દિલ્હી વિશ્વવિદ્યાલય. જવાબ સી. પ્રેસિડેન્સી કોલેજ, મદ્રાસ. સમજૂતી. ડોક્ટર રાધાકૃષ્ણને તેમની કારકિર્દીની શરૂઆત પ્રેસિડેન્સી કોલેજ, મદ્રાસથી કરી હતી. પ્રશ્ન 18. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ક્યારે એમણે ઉપકુલપતિ પદનો ભાર સંભાળ્યો? A. 1931. B. 1936. C.
1939. D. 1942. જવાબ સી 1939. સમજૂતી. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1939માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ વાઇસ ચાન્સલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રશ્ન 19. શીઘ્ર પદ્ધતિ એ શા માટે વપરાતી પદ્ધતિ છે? એ. શ્રવણ. બી. વાચન. સી. વક્તૃત્વ. ડી. લેખન. જવાબ સી. વક્તૃત્વ. સમજૂતી. શીઘ્ર પદ્ધતિ એક્સટેમ્પોરેનિયસ મેથડ એ વક્તૃત્વ માટે વપરાતી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વક્તા અગાઉથી તૈયારી કરે છે, પરંતુ ભાષણ આપતી વખતે સંપૂર્ણ લેખિત સ્ક્રિપ્ટનો ઉપયોગ કરતો નથી. પ્રશ્ન 20. પ્રત્યાયનનો મુખ્ય હેતુ શો છે? એ. બહાલ કરવું. બી. માહિતગાર કરવું. સી. સુધારવું. ડી. સ્વરૂપ આપવું. જવાબ બી. માહિતગાર કરવું. સમજૂતી. પ્રત્યાયનનો મુખ્ય હેતુ માહિતી આપવાનો છે. પ્રત્યાયન દ્વારા આપણે વિચારો, લાગણીઓ અને માહિતી અન્ય લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. 21. અસરકારક પ્રત્યાયન કરનાર વ્યક્તિની ઓળખ શાના આધારે થાય છે? એ. પ્રત્યાયન કરનારનું વ્યક્તિત્વ. બી. શ્રોતાઓ સાથે આંતરક્રિયા. સી. પોતાના ક્ષેત્રનો અનુભવ. ડી. શ્રોતાઓની જરૂરિયાત પૂર્ણ કરવી. જવાબ ડી. શ્રોતાઓની જરૂરિયાત પૂર્ણ કરવી. સમજૂતી. અસરકારક પ્રત્યાયન કરનાર વ્યક્તિની ઓળખ તેના શ્રોતાઓની જરૂરિયાતોને પૂર્ણ કરવાની ક્ષમતા પરથી નક્કી થાય છે. જો પ્રત્યાયન કરનાર વ્યક્તિ શ્રોતાઓને યોગ્ય માહિતી પહોંચાડી શકે અને તેમની જરૂરિયાતોને સમજી શકે તો તે અસરકારક પ્રત્યાયન કરનાર ગણાય છે. પ્રશ્ન 22. સંદેશાને ફેલાવનાર વ્યક્તિને શું કહે છે? એ. મોકલનાર. બી. મેળવનાર. સી. અવરોધક. ડી. સંકેતલિપિ વાંચનાર. જવાબ એ. મોકલનાર. સમજૂતી. જે વ્યક્તિ સંદેશો મોકલે છે તેને મોકલનાર કહેવાય છે. સંદેશો મોકલનાર વ્યક્તિ સંદેશાને યોગ્ય રીતે તૈયાર કરીને યોગ્ય માધ્યમ દ્વારા મેળવનાર વ્યક્તિ સુધી પહોંચાડે છે. પ્રશ્ન 23. વાંચવાના કૌશલ્ય માટે નીચેનામાંથી શું જરૂરી છે? એ. સંકલન શક્તિ. બી. વાંચન માટેનું કારણ. સી. વાંચવાનો સમય. ડી. વાંચનમાં મદદ. જવાબ એ. સંકલન શક્તિ. સમજૂતી. વાંચવાના કૌશલ્ય માટે સંકલન શક્તિ જરૂરી છે. સંકલન શક્તિ દ્વારા વાંચનાર વ્યક્તિ વાંચેલી માહિતીને સમજી શકે છે અને તેને યોગ્ય રીતે યાદ રાખી શકે છે. વાંચન માટેનું કારણ વાંચવાનો સમય અને વાંચનમાં મદદ પણ જરૂરી છે, પરંતુ સંકલન શક્તિ સૌથી મહત્વપૂર્ણ છે. પ્રશ્ન 24. જ્યારે સંબંધિત અને જરૂરી માહિતી વાંચનની પ્રક્રિયાને શું કહે છે? એ. સ્કીમિંગ છડે પાડવું. બી. સ્કેનિંગ ઝડપથી વાંચવું. સી. રીડિંગ. ડી. રિવ્યુઇંગ. જવાબ બી. સ્કેનિંગ ઝડપથી વાંચવું. સમજૂતી. જ્યારે તમે કોઈ ચોક્કસ માહિતી માટે ટેક્સ્ટને ઝડપથી વાંચો છો ત્યારે તેને સ્કેનિંગ કહેવાય છે. પ્રશ્ન 25. નીચેની સંખ્યા શ્રેણીમાં એક સંખ્યા ખોટી છે તે શોધી બતાવો. 196, 169, 144, 121, 101. A. 121. B. 169. C. 196. D. 101. જવાબ ડી. 101. સમજૂતી. આ શ્રેણીમાં દરેક સંખ્યા એ પાછલી સંખ્યાના વર્ગમૂળ કરતાં 5 ઓછી છે. 196નું વર્ગમૂળ 14 છે. 14થી 5 બરાબર 9. 9નો વર્ગ 81 થાય છે, પરંતુ આપેલ શ્રેણીમાં 101 છે. 169નું વર્ગમૂળ 13 છે. 13થી 5 બરાબર 8. 8નો વર્ગ 64 થાય છે, પરંતુ આપેલ શ્રેણીમાં 144 છે. 144નું વર્ગમૂળ 12 છે. 12થી 5 બરાબર 7. 7નો વર્ગ 49 થાય છે, પરંતુ આપેલ શ્રેણીમાં 121 છે. 121નું વર્ગમૂળ 11 છે. 11થી 5 બરાબર 6. 6નો વર્ગ 36 થાય છે, પરંતુ આપેલ શ્રેણીમાં 101 છે. તેથી 101 ખોટી સંખ્યા છે. ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 26. અંગ્રેજી વર્ણમાલાની શૃંખલા નીચે આપેલ છે, જેમાં એક અથવા તેથી વધુ શબ્દ ખૂટે છે, જે થી દર્શાવેલ છે. ખૂટતી શૃંખલા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ટી, આર, પી, એન, એલ. A. J. G. B. J. H. C. K. H. D. K. જવાબ બી. જે. એચ. સમજૂતી. આ શ્રેણીમાં દરેક અક્ષર પાછલા અક્ષરથી 2 અક્ષર પાછળ છે. તેથી એલ પછીનો અક્ષર જ અને જ પછીનો અક્ષર એચ હશે.
પ્રશ્ન 27 સાંકેતિક શૃંખલામાં પછીનું ક્રમિક પદ શોધો Z1A X2D V6 G T21J R88M P44 5P A. N2676S. B. N2676T. C. T2670N. D. T2676N. જવાબ એ N2676S સમજૂતી આ શ્રેણીમાં પ્રથમ અક્ષર બે અક્ષર પાછળ જાય છે બીજો અક્ષર ક્રમશઃ 1 2 6 21 88 445 છે અને ત્રીજો અક્ષર 3 અક્ષર આગળ જાય છે તેથી P પછીનો અક્ષર N 445 પછીનો અંક 2676 અને P પછીનો અક્ષર S હશે પ્રશ્ન 28 એક વ્યક્તિને બતાવીને એક માણસ એક સ્ત્રીને કહે છે કે તેની માતા તારા પિતાની એકમાત્ર દીકરી છે તો આ સ્ત્રી તે વ્યક્તિને સંબંધમાં શું હશે A દીકરી B બહેન C માતા D પત્ની જવાબ C માતા સમજૂતી સ્ત્રીના પિતાની એકમાત્ર દીકરી સ્ત્રી પોતે જ છે તેથી સ્ત્રી તે વ્યક્તિની માતા છે કે જે જૂથમાંના અન્ય શબ્દ કરતાં જુદો પડતો હોય A બંસરી B ગિટાર C સિતાર D વાયોલિન જવાબ A બંસરી સમજૂતી ગિટાર સિતાર અને વાયોલિન એ તારવાળા વાદ્ય છે જ્યારે બંસરી એ ફૂંક મારવાનું વાદ્ય છે તેથી બંસરી એ અન્ય શબ્દો કરતાં જુદી પડે છે પ્રશ્ન 30 જો ગોલ્ડની સંજ્ઞા હોમ કમની સંજ્ઞા ડન અને કોર્ડની સંજ્ઞા ડોસ છે તો સન્સની સંજ્ઞા A. Trots. B. Toots. C. Twos. D. T-O-N-T. જવાબ B ટૂટ સમજૂતી અહીં દરેક શબ્દના દરેક અક્ષરને પછીના અક્ષર દ્વારા બદલવામાં આવે છે તેથી સોન્સની સંજ્ઞા ટૂટ હશે પ્રશ્ન 31 કોંકણીને ગોવા સાથે સંબંધ છે એ જ રીતે ડોગરીને A હિમાચલ પ્રદેશ B સિક્કિમ C આસામ D પશ્ચિમ બંગાળ જવાબ A હિમાચલ પ્રદેશ સમજૂતી કોંકણી ગોવામાં બોલાતી ભાષા છે એ જ રીતે ડોગરી હિમાચલ પ્રદેશમાં બોલાતી ભાષા છે